હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું બધી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે તમે એન્ડ્રોઇડ મોબાઈલ પર રિંગટોન કેવી રીતે સેટ કરી શકો। મિત્રો, ઘણા બધા એવા લોકો હોય છે જેને હજી સુધી રિંગટોન સેટ કરતા નથી આવડતું એન્ડ્રોઇડ મોબાઈલ પર। તો મિત્રો, આજે હું તમને કમ્પ્લીટ પ્રોસેસ બતાવી દઈશ કે તમે એન્ડ્રોઇડ મોબાઈલ ઉપર કેવી રીતે રિંગટોન સેટ કરી શકો। તો મિત્રો, એન્ડ્રોઇડ પર રિંગટોન સેટ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની સેટિંગને ઓપન કરી લેવાની। મિત્રો, સેટિંગને ઓપન કર્યા પછી તમારા મોબાઈલ ઉપર તમારી સમક્ષ અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે જેનું નામ છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન। તમારા મોબાઈલ પર તમારે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનનું જે બી ઓપ્શન હોય તેને તમારે અહીંથી શોધી લેવાનું। ત્યાર પછી તેના ઉપર અહીં તમારે સિમ્પલ ક્લિક કરવાનું। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં ઓપ્શન જોવા મળી જશે રિંગટોનનું। તો સિમ્પલ તમારે રિંગટોનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સમક્ષ આવી રીતે અહીં ઓપન થઈ જશે જો તમારી પાસે રેડમીનું મોબાઈલ છે। ત્યાર પછી મિત્રો હવે માની લો કે તમારે કોઈ પણ જે સોંગ છે તેની રિંગટોન સેટ કરવી છે। મિત્રો, તમને અહીં ઓપ્શન જોવા મળે છે ચૂઝ લોકલ રિંગટોન। સિમ્પલ તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી જે મેમરી કાર્ડ અહીં ઓપ્શન તમને મેમરી કાર્ડનું મળી જશે। સિમ્પલ તમારી ફાઇલ મેનેજર પર ક્લિક કરવાનું અને મિત્રો આની અંદરથી તમારે જે બી સોંગ તમારે યુઝ કરવું હોય એઝ અ રિંગટોન તેને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું। તેના ઉપર સિમ્પલ આ રીતે ક્લિક કર્યા બાદ અહીં ઓકે પર ક્લિક કરવાનું એટલે તે રિંગટોન તમારા મોબાઈલ પર સેટ થઈ જશે। તો મિત્રો, આ તો મેં તમને બતાવ્યું જે પ્રોસેસ છે જે રેડમી મોબાઈલની છે। જો તમારી પાસે બીજો કોઈ મોબાઈલ છે તો સિમ્પલ મિત્રો તમારે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનનું જે ઓપ્શન હોય તેને તમારે શોધી લેવાનું। તેને તમે શોધી લેશો એટલે તેની અંદર જ તમને રિંગટોનનું ઓપ્શન મળી જશે અને તમે તમારા મોબાઈલની રિંગટોન ચેન્જ કરી શકશો। મિત્રો, મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરી દેજો। નવા વિડીયો તરફ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી